હું ડોક્ટર દર્શન સુરેજા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ IVF સેન્ટર એન્ડ યોર ફર્ટિલિટી એક્સપર્ટ. આજે આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી મેળવશું કે જ્યારે કપલમાં હસબન્ડના સિમેન રિપોર્ટમાં ઝીરો સ્પર્મ જોવા મળે છે, એટલે કે અમારી ભાષામાં એને એઝોસ્પર્મિયા કહેવાય. હાથમાં જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે કપલ દ્વિધામાં મુકાઈ જાય છે કે ઓહ, ઝીરો કાઉન્ટ. હસબન્ડ કે જે મેલ પાર્ટનર ખૂબ જ આઘાત અનુભવે છે કે મારે ઝીરો કાઉન્ટ છે, આવું ન બની શકે. તો આવા જ્યારે રિપોર્ટ આવે છે, ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ્સમાં એઝોસ્પર્મિયા જાણ થાય છે, ત્યારે તમે શું કરી શકો? તો આપને એ પ્રશ્ન થશે કે સિમેન કાઉન્ટ ક્યારે કરાવવો જોઈએ અને ક્યાં કરાવવો જોઈએ. સિમેન કાઉન્ટ આઈડિયલી મિનિમમ 3 દિવસનો એબ્સ્ટિનન્સ એટલે કે ગેપ હોય, મેક્સિમમ 7 કે 9 દિવસનો ગેપ હોય, આ પીરિયડના ગાળામાં કરાવવો જોઈએ. ક્યાં કરાવવો જોઈએ? યોગ્ય લેબોરેટરીમાં કે જ્યાં સિમેન સેમ્પલ લઈ અને ત્યાં ને ત્યાં જ એનાલિસિસ થતું હોય, અથવા તો સારા IVF સેન્ટરમાં આપણે કરાવવો જોઈએ. તો જ્યારે ઝીરો સ્પર્મ કાઉન્ટનો રિપોર્ટ આવે છે ત્યારે મૂંઝાવાની જરા પણ જરૂર નથી. એકવાર સિમેનનો કાઉન્ટ ઝીરો આવ્યો છે એનો મતલબ એવો નથી, અથવા તો તમને એવું સ્ટેમ્પ નથી મારવામાં આવતો કે તમને હવે એઝોસ્પર્મિયા છે. સિમેન કાઉન્ટ જ્યારે પણ લેબોરેટરીમાં જાઓ ત્યારે એક કન્ટેનરની અંદર તમને સિમેન સેમ્પલ આપવાનું જણાવવામાં આવતું હોય છે. નોર્મલ રૂટીન લેબોરેટરીમાં સિમેન સેમ્પલ 2 થી 3 ml માં કન્ટેનરમાં આપ્યા બાદ એ લોકો એમાંથી એક ડ્રોપ લઈ માઇક્રોસ્કોપમાં એક સ્લાઇડમાં એ ડ્રોપમાં સિમેનનું એનાલિસિસ કરતા હોય છે. આ સિમેનમાં જ્યારે એ લોકો ઝીરો સ્પર્મ કાઉન્ટ નોટ ડાઉન કરે છે ત્યારે રિપોર્ટ્સમાં લખે છે કે એઝોસ્પર્મિયા છે. પરંતુ જ્યારે IVF સેન્ટરમાં સિમેન એનાલિસિસ કરવાનું થાય છે ત્યારે જેટલું પણ સિમેન સેમ્પલ આવેલું હોય છે એને સેન્ટ્રીફ્યુઝ નામના એક મશીનમાં વોશ કરવામાં આવે છે. એટલે કે 3 ml માં જો સિમેન સેમ્પલ હોય તેને સેન્ટ્રીફ્યુઝ કરી યોગ્ય સ્પર્મ એટલે કે પિલેટ નીચે ટેસ્ટ ટ્યુબમાં જમા થાય છે. ઉપરનો જે ખરાબ લેયર છે એ કાઢી નીચે જે સ્પર્મ પિલેટ જમા થયું છે, એટલે કે 3 ml માં ટોટલ જેટલા સ્પર્મ હોય બધા નીચે જમા થાય છે. આ સ્પર્મનું માઇક્રોસ્કોપમાં સ્લાઇડમાં રાખી અને એનાલિસિસ કરવામાં આવે છે. તો જો એ સેન્ટ્રીફ્યુઝ કરેલા સિમેન સેમ્પલમાં ઝીરો સ્પર્મ જોવા મળે તો એને આપણે એઝોસ્પર્મિયા કહીએ છીએ.